સિહોર શહેર કોંગ્રેસ ફરી એક્શન મોડમાં વોર્ડ નંબર 6 અને 8માં પીજીવીસીએલ અને પાલિકાની બેદરકારી મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। સિહોર શહેરની જનતાની સુખાકારી અને તેમના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ફરી એકવાર મેદાનમાં ઉતરી છે। શહેર કોંગ્રેસ સમિતિ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે અને સ્થાનિકોની સમસ્યાઓને વાચા આપવા માટે આગેવાનો દ્વારા વિવિધ વોર્ડની મુલાકાત લેવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રવિવાર તારીખ 8/3/2026ના રોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ કે ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ અગ્રણીઓએ સિહોરના વોર્ડ નંબર 6 અને 8ના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન સિહોર પીજીવીસીએલ પેટા વિભાગ અને સિહોર નગરપાલિકા તંત્રની પારાવાર બેદરકારીઓ ઉજાગર થઈ હતી। સ્થાનિક રહીશોએ તંત્રની નિષ્ક્રિયતાના કારણે પડતી હાલાકીઓ અને લાંબા સમયથી ઉકેલ ન પામેલા પ્રશ્નો અંગે કોંગ્રેસની ટીમ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। લોકોની સમસ્યાઓ સાંભળ્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ગોહિલે સ્થળ પરથી જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તંત્રની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી પ્રજાના પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવા અને કામગીરી કરવા કડક સૂચના આપી હતી। આ મુલાકાતમાં પ્રમુખની સાથે કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ ચૌહાણ, ઈશ્વરભાઈ નમસા, લલિતભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 6ના નગરસેવકના પ્રતિનિધિ જીતુભાઈ બોરીચા, રાજુભાઈ, કેતનભાઈ મહેતા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી અને મુલાકાત અંગેની માહિતી શહેર કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ ચૌહાણ દ્વારા પ્રેસ યાદીમાં જણાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, SS2 ન્યૂઝ, ભાવનગર। નીકળવી જોઈએ ને તો ભાઈ નીકળવી જોઈએ ને બેન, શું તમારી વાત છે? થાંભલો છે જેણે તોડ્યો છે એનો વિડીયો બી મારી પાસે છે। થાંભલો બી તોડ્યો છે, અહીંયા મારી ગાડી પડી હતી એની સાથે બી ભટકાડ્યું છે અને ભાઈ દારૂ પીને જ ચલાવતા હતા। અહીંયા 3 જણાએ જોયું, મારા કાકાના છોકરાએ પોતે એને સૂંઘ્યું છે। આ થાંભલો હેવી લાઈન છે અને આ છોકરાઓ બધા અહીંયા રમે છે નાના, અને આ સિહોર કંસારી બજારનો મેન રસ્તો છે। તો અહીંયા કાંઈ પણ દુર્ઘટના બનશે તો વાંક તો જેનો હોય ને એ પછીની વાત છે, પણ આ રજૂઆત કરી તો આ રિપેરિંગ તો કરવું પડે ને। એકબીજા ઉપર દોષના ટોપલા નાખે છે તો એ વ્યાજબી વાત નથી ને। હા, પણ કરવું જોઈએ ને, કરવું નથી ને, આ તો વાત છે લાઇટ બિલમાં અત્યારે પડ્યા। હા, જવાબદાર કોણ?